સાયબર ક્રાઇમ પોલીસે કરોડો રૂપિયાના રોકાણ ફ્રોડનો પર્દાફાશ કર્યો છે। શેર ડોલર રોકાણમાં 1.52 કરોડની ઠગાઈના કેસમાં 2 દરમિયાન એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી। જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હતો એ 1.5 કરોડનો હતો અને જે 3 આરોપીઓ હતા એ લોકો મ્યુલ એકાઉન્ટ હોલ્ડર હતા અને એ લોકોની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે ઇન્ટરોગેશન દરમિયાન એ લોકો એને એમ કીધું કે અમે લોકો જ્યારે એકાઉન્ટ આપવા માટે ગયા તો અમે લોકોને જયપુર સુધી બોલાવવામાં આવ્યું અને જયપુરથી પછી એ લોકો અમે લોકોને સાકીનાકા મુંબઈ ખાતે લઈને ગયા, જે મુખ્ય આરોપીઓ હતા એ લોકો। તો પછી આપણી જે ટીમ છે એ મુંબઈ સુધી રેકી કરવા માટે ગઈ સાકીનાકામાં અને આપણે જે આરોપીને ચેસ કરતા હતા પછી એ ખબર પડી કે ટેકનિકલ વર્કઆઉટથી કે એ જે આરોપી છે દ્વારકામાં ખંભાળિયામાં છે। પછી આપણી જે સાયબર સેલની ટીમ છે તો એમાં હાર્દિક પડિયાર એમને ચેસ કરીને છેક ખંભાળિયા સુધી ગયું અને પરમ દિવસે પછી રિયાઝ મિર્ઝા કરીને જે મુખ્ય આરોપી છે એમની ધરપકડ કરવામાં આવી છે। રિયાઝ મિર્ઝા સહિત 2 અન્ય આરોપીઓ આમાં નાસ્તા ફરતા છે અને 3 આરોપીઓ જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં મ્યુલ એકાઉન્ટ યુઝ કરવામાં આવે છે તો એ તમામ મ્યુલ એકાઉન્ટમાં પૈસા લઈને પછી એ લોકો USDTમાં કન્વર્ટ કરીને જે મુખ્ય કોલ સેન્ટર કેમ્બોડિયા અને મ્યાનમારથી ચાલુ છે એમાં એ લોકો USDT મારફતે એમના વોલેટમાં ટ્રાન્સફર કરીને પછી પૈસા એ દેશથી બહાર મોકલે છે। તો એ લોકો મુખ્ય આરોપી છે। આના સિવાય જે 2 નાસ્તા ફરતા આરોપી છે એમને પણ પકડવા માટે આપણી તપાસ ચાલુ છે।